આજની વાર્તા. નગરીનું નામ હતું શ્વેતાંબિકા નગરી. અને શ્વેતાંબિકા નગરીની અંદર રાજ્ય કરતા હતા એ રાજાનું નામ હતું પ્રદેશી રાજા. વાર્તા છે આજથી લગભગ 2600-2800 વર્ષ જૂની. પાર્શ્વનાથ ભગવાનનું શાસન ચાલતું હતું ત્યારની. ત્યારે આ પ્રદેશી નામનો રાજા એકદમ નાસ્તિક અને ધર્મનું કાંઈ નહીં, સારું કામ કરવું ગમે નહીં, પ્રજાને બહુ હેરાન કરતો, ઘણા બધા ટેક્સ લેતો હતો લોકો પાસેથી, પોતે પણ માંસ ખાય સખત અને દારૂ વારૂ પી અને આખું જીવન ગુજારતો હતો. એટલે નાસ્તિક રાજા હતો. એની પત્ની હતી, એનું નામ હતું સૂર્યકાંતા. આ સૂર્યકાંતા નામની પત્ની અને એના થકી એને રાજા હતો, એનું નામ હતું સૂર્યકાંત. આ નગરનો એક મંત્રી હતો, બહુ જ સુયોગ્ય અને સરસ મંત્રી હતો, જેનું નામ હતું ચિત્તસારથી. આ ચિત્તસારથી મંત્રી ઉપર આ રાજા પ્રદેશીને સખત વિશ્વાસ હતો. હવે આ ચિત્તસારથી મંત્રી એ રાજ્યનું બધું ધ્યાન રાખતો, કારણ કે આ રાજા નીચે તો બધા બહુ ત્રાસેલા હતા. એકવાર કુણાલ દેશનો જીતશત્રુ રાજા, જે આ પ્રદેશીનો મિત્ર થાય, એ રાજાએ કેટલીક ભેટ સોગાદ વગેરે મોકલાવી અને એના કારણે ચિત્તસારથી કેટલાક જણાને લઈ અને એ રાજાને મળવા માટે ત્યાં ગયા. ત્યારે પણ એનો સારો સત્કાર કર્યો અને ત્યાંથી ચિત્તસારથી આનંદપૂર્વક થોડા દિવસ રહી અને પાછા નગરમાં ફરતા હતા. તો ત્યારે એ નગરની અંદર કેશી નામના પાર્શ્વનાથ ભગવાનના ગણધર, એ ગણધર ત્યાં પધાર્યા. કેશી ગણધરને અવધિ જ્ઞાન હતું અને મનોપ્રયોગ જ્ઞાન પણ હતું, એટલે સામાના મનના વિચારો પણ જાણી શકે. એટલે ત્યાં એમની દેશના સાંભળવા માટે ગયા. બહુ જ સરસ દેશના, એટલું બધું એમને દેશના સાંભળીને વૈરાગ્ય થયો અને તરત જ એમણે ગુરુ ભગવાનને કીધું કે હું દીક્ષા તો નથી લઈ શકતો, પણ મને વ્રત આપો. એટલે એમણે 12 વ્રત ઉછરાવ્યા. થોડા વ્રતોને બધું ઉછરાવ્યા પછી વંદન કરી નીકળતો ત્યારે એમ કીધું કે આપ અમારા નગરમાં પધારો, કારણ કે અમારા રાજાને આવા કંઈક સારા ઉપદેશની સખત જરૂર છે. એટલે કેશી ગણધરે કીધું કે સારું, એ બાજુ આવવાનું થશે તો આવશું. સાધુ ભગવાન તો આમ પણ કોઈનું કંઈ કમ્પલસરી ઓલું લે નહીં. વર્તમાન જોગ શબ્દ કહે એટલે એનો મતલબ કે જ્યારે વર્તમાનમાં જે સમયે યોગ થશે એ ટાઈમે કરશું. થોડોક સમય વીત્યો અને કેશી ગણધરનું આ નગરીમાં આવવાનું થયું, શ્વેતાંબિકા નગરીમાં. ચિત્તસારથીને ખબર પડી કે આ ગણધર ભગવાન પધાર્યા છે. ખૂબ આનંદપૂર્વક વંદન કરવા આવ્યો, દેશના વગેરે સાંભળ્યું, બહુ જ ખુશ થયો અને ફરી વિનંતી કરી કે અમારા રાજાને ખાસ જરૂર છે આપની દેશના સાંભળવાની. એટલે કેશી ગણધરે કીધું કે અમે તો કોઈ દિવસ સામેથી આવીએ નહીં, એમને આવવું હોય તો અમને કશો વાંધો નથી, પણ એ આવશે તો જ એ થઈ શકશે. ત્યારે એ એમને એમ કહે છે કે ધર્મ પામવા માટેના 4 રસ્તાઓ છે. સૌથી પહેલાં કોઈ સાધુ ભગવંતને વંદન કરવા જાઓ તો ધર્મ પમાય. નંબર 2, ઉપાશ્રયની અંદર મહાત્માઓ બિરાજમાન હોય એમની ભક્તિ કરો તો પણ ધર્મ પામી શકાય. નંબર 3, ગોચરી ઓરવા માટે કોઈ મહાત્મા ગયા હોય અને આપણે એમની ભક્તિ કરીએ, એમનો રસ્તો બતાવીએ, એમને આપણા કોઈ ઓળખીતાના કે જૈનના ઘર હોય ત્યાં લઈ જઈએ, આપણા ઘરે ઓરવા માટે રોજ પ્રાર્થના કરીએ તો ધર્મ પમાય. અને નંબર 4, સાધુ ભગવંત રસ્તામાં ક્યાંય બી દેખાય, ક્યાંય પણ આપણે જતા હોય ને મહાત્મા દેખાય અને આપણે ઊભા રહીએ, એમને શાતા પૂછીએ, વંદન કરીએ, મથેણ વંદામી કરીને, આ રીતે પણ ધર્મ પમાય. આવા 4 રસ્તાઓ કહે છે. અને અહીંયા ચિત્તમંત્રી આ બધું જ સાંભળે છે, માને છે અને એમ કહે છે કે હું પ્રયત્ન કરું છું કે હું મારા રાજાને અહીંયા લઈ આવું ગમે તેમ કરીને, કારણ કે સીધી રીતે તો આવશે નહીં. એટલે એ તરત જ પ્લાન કરે છે અને રાજાને કહે છે કે આપણા બાજુવાળા રાજાએ આપણને કેટલાક ઘોડા આપ્યા છે જે બહુ જોરદાર છે, સરસ છે, પણ હવે આપણે એની પરીક્ષા કરવા માટે જઈએ તો ચાલો હું રથ કાઢું છું અને આપણે એ ઘોડાઓની પરીક્ષા કરવા નીકળીએ. રાજાને એની ઉપર બહુ વિશ્વાસ હતો એટલે એ કહે છે કે સારું જઈએ. અને તરત એ લોકો નીકળે છે. સાંજ સુધી ફરી અને થોડું થાક્યા એટલે ચાઈ કરીને ચિત્તમંત્રી જે છે
એ જ્યાં જે ઉદ્યાનમાં એટલે કે ગાર્ડનમાં કેશી ગણધર ઉતર્યા હતા એની બાજુમાં જ ઘોડો પાર્ક કરે છે, ઘોડો રાખે છે અને હું કામ પતાવીને આવું છું એમ કહે છે. આ બાજુ કેશી ગણધર પ્રવચન આપતા હશે, એ જોરથી આપતા હશે બધાની મોટી સભામાં. એટલે રાજાને બહુ ડિસ્ટર્બ થતું એવું લાગ્યું કે આ કોણ છે, આટલું જોરથી બોલે છે, મારી જગ્યા છે, મને પૂછ્યા વગર રહે છે અને આટલું ડિસ્ટર્બ કરે છે બધાને. એમ વિચારી અને રાજા ગુસ્સે થતો કેશી ગણધર પાસે આવે છે. જેવું કેશી ગણધર પાસે આવે છે અને એને પૂછે છે કે તમે કોણ છો? ત્યાં કેશી એમ કહે છે કે તે મારા માટે આવું વિચાર્યું કે હું બધાને ડિસ્ટર્બ કરું છું, જોરથી બોલું છું. તારી વાત સાચી છે, પણ તે જોયું કે સભા કેટલી મોટી છે. જો હું ધીરેથી બોલત તો આ લોકોને કેવી રીતે સંભળાત? બીજું, તું એમ કહે છે કે હું તારી રજા વગર અહીંયા રોકાણો છું, તો તારો વિચાર યોગ્ય છે, ના નથી. પણ મેં તારા મંત્રીને પૂછ્યું હતું, કારણ કે જગ્યા તો હજી પણ તમારી જ છે. હવે અહીંયા નાસ્તિક એવો પ્રદેશી રાજા પણ ઇમ્પ્રેસ થઈ ગયો કે આ તો જબરદસ્ત જ્ઞાની લાગે છે, વગર કીધે મારા મનની વાત જાણી લીધી. એટલે એને પૂછ્યું કે આપ મારા મનની વાત કેવી રીતે જાણી શક્યા? તો કે મને મનોપર્ય જ્ઞાન છે, એટલે હું સામાન્ય મનના પર્યાયો જાણી શકું છું. તો કે તો પછી મને એક પ્રશ્ન બહુ વર્ષોથી છે જેમાં હું કન્વિન્સ છું, જો તમે એ મને સોલ્વ કરી આપો તો મને ગમશે. એટલે તરત પ્રદેશી રાજા પૂછે છે કે તને એ જ સમજાતું નથી ને કે શરીર અને આત્મા અલગ છે કે નહીં? તો કે હા, એ વાત સાચી છે, મૂળ એ જ પ્રશ્ન છે, પણ છતાંય મને એમ છે કે જો તમે લોકો એમ કહેતા હો છો કે નરક છે, સ્વર્ગ છે, સુખ દુઃખ છે, બધું છે, તો મને સમજાવો કે જો નરક હોય તો મારા દાદાને લોકો જે હતા એ બધા જ ભયંકર પાપી હતા, તો એ મરીને તમારા હિસાબે નરકમાં જ ગયા હશે. તો જો ખરેખર એ નરકમાં ગયા હોય, નરક નામની કોઈ જગ્યા હોય આ વિશ્વમાં, તો એ લોકો તો મારા દાદા હતા, તો મને એવા જ પાપ કરતા જોઈને એ લોકો મને રોકવા કેમ નથી આવતા? એ રોકવા નથી આવતા એનો મતલબ એ જ થયો કે આવું નરક નામની કોઈ જગ્યા હશે જ નહીં. કારણ કે જો એ દુઃખમાં હોત તો મને સમજાવવા તો આવત ને કે ભાઈ મારાથી આ દુઃખ ન કરાય. એટલે કેશી ગણધરે બધું સાંભળ્યું અને કેશી ગણધરે કીધું કે તારી વાત સાચી છે, પણ હવે તું મને એક વસ્તુ કે તારી પત્ની એ કોઈક વ્યક્તિ સાથે સમજો ખોટું કામ કરતી હોય તો તું એ વ્યક્તિનું શું કરે? તો કે હું એ વ્યક્તિને તરત ને તરત મૃત્યુદંડ આપી દઉં. તો કે એ ટાઈમે તે જો મૃત્યુદંડ જાહેર કરે એ ટાઈમે ઓલો વ્યક્તિ એમ કે મને તમે ભલે મારી નાખજો, પણ પહેલાં મારા ઘરે જઈ અને મારા ઘરના લોકોને સમજાવવું છે કે જુઓ ખોટું કામ નહીં કરતા, નહીં તો તમને મૃત્યુદંડ થશે. તો એવા સમયે તું શું એ લોકોને જવાની પરમિશન આપે? તો કે કોઈ કાળે ના આપું, હું રાજ ન જો, હું તરત એને કાપી નાખું. એટલે તરત કેશી ગણધર કહે છે કે જો આવું જ છે, નરકની અંદર એ બિચારો પોતે પરમાધામીને આધીન છે, પરમાધામી એને જવાનું અલાવન્સ આપે જ નહીં, તો એ તને કેવી રીતે સમજાવવા આવશે? એટલે એનો અર્થ નરક છે અને ખોટું કરનાર નરકમાં પણ જાય છે, પણ તને સમજાવવા આવવા માટે એની પોતાની પાસે એવી ફ્રીડમ જ નથી. પ્રદેશી કન્વિન્સ થઈ ગયો. તો કહે છે કે ચાલો નરક હશે, વાંધો નથી, માન્ય, પણ મારા બીજા સ્વજનો તો સારા કામ કરીને ગયા છે, તો એ લોકો દેવલોકમાં ગયા હશે, તો એ લોકો કેમ મને સમજાવવા નથી આવતા કે મારે આ ખોટા કામ છોડીને સારા કરવા જોઈએ? તો કે છે એક કામ કર, મને એક વસ્તુ કે તું રોજ સવારે નાહી અને રાજ્યસભામાં આવે છે? તો કે હા આવું છું. તો રાજ્યસભામાં આવ્યા પછીથી હવે કોઈ એક વ્યક્તિ તને આપણે જ્યાં લેટ્રિન જઈએ એવી જગ્યાએ બેસવા માટે કે તું જાય? તો કે કાંડા છો, હું જાવ જ નહીં, કોઈ કાળે પગ ના મૂકું, નાહીને સ્વચ્છ થયો છું, હવે એવી ગંદી જગ્યામાં હું કેમ જાઉં? એટલે કે છે જ્યારે કોઈ દેવને મનુષ્ય લોકમાં આવવું છે ને ત્યારે આવી જ સ્થિતિ હોય છે. આપણે ત્યાં એટલું બધું ખરાબ વાતાવરણ છે આપણી ઉર્જાઓનું કે દેવતાઓને આ સૌથી ગંદુ લાગે, એટલે દેવતાઓને આવવું હોય તો પણ આવવાનું મન ન થાય એવી સ્થિતિ હોય છે. એટલે દેવલોકમાં હોવા છતાં એ લોકો અહીંયા નથી આવતા. એને આ પણ કન્વિન્સ થઈ ગયું. ત્રીજો પ્રશ્ન પૂછે છે કે મેં એક માણસને એક નાનકડી કુંભી એટલે કે ઘડાની અંદર દબાવી અને મૂકી દીધેલો અને પછી ઉપરથી એકદમ ટાઈટ ઢાંકી દીધું. 2 દિવસ પછી મેં કાઢ્યું, આખું ખોલ્યું તો એ માણસ મરેલો હતો. તો મને એ નથી સમજાતું કે એ માણસ મર્યો કેવી રીતે, એનો જીવ ગયો કેવી રીતે, એ તો આખું ટાઈટ હતું બધું. એટલે એમ કહે છે કે આત્મા અરૂપી છે. આત્માને કોઈ દિવસ જવા માટે કે સાંભળવા માટે જગ્યાની જરૂર નથી. અને એને લોજિક આપે છે કે તું બધા જ બારી બારણા બંધ રાખ
અને અંદરથી જોરથી નગારા વગાડ, શંખ વગાડ. અવાજ કેવી રીતે બહાર ગયો? બધું તો બંધ હતું. તો કે અવાજ એટલો મોટો હતો કે એના કારણે બહાર વહી જાય. અવાજને થોડી કંઈ બાઉન્ડ્રીઝ નડે છે. તો કે બસ જેમ અવાજને બાઉન્ડ્રી નથી નડતી એમ આત્માને પણ બાઉન્ડ્રી નથી નડતી. આ રીતે આત્માની પણ સાબિતી એમને આપે છે. રાજાને હવે સંપૂર્ણપણે વિશ્વાસ થાય છે, ધર્મ પામે છે. બહુ સરસ જૈન મતના એકદમ પૂજન કરે છે, વ્રતો ઉચડાવે છે. આ બધું થાય છે એટલે એની રાણીને હવે એમ થાય છે કે આ રાજા બહુ ધર્મ કરવા લાગ્યો, હવે મારી સાથે ભોગ નહીં ભોગવે, પાપો નહીં કરે, મને પણ રોકશે તો. આવા ડરથી એ પ્રદેશી રાજાને ઝેર આપે છે અને ઝેર આપીને મારી નાખે છે. પણ મારવા ટાઈમે પણ પ્રદેશી રાજા જાણે છે, સમજે છે કે આ મારી રાણીનું કૃત્ય છે, તેમ છતાં પણ એને જરા પણ એના પ્રત્યે દ્વેષ નથી કરતા. ગુરુ ભગવંતની વાતને યાદ કરી અને સ્વર્ગમાં જાય છે. આ રીતે પ્રદેશી રાજાનું એક સુંદર મજાનું ચરિત્ર આપણે ત્યાં વખાણાય છે. એ ચરિત્ર ખાસ સમજવા જેવું છે.